હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે જે યુનિટ 2 સેકન્ડ પાર્ટ છે તે આપણે આજે જોવાનો છે. તો આપણે ભાષાંતરમાં ધ્યાન આપીશું. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, એટલે કે બીજા દિવસે જે સોનિયાને દાંતનો દુખાવો હતો તેમાં થોડી એને રાહત થાય છે. શી ડીડ નોટ હેવ મચ પેન, એને દુખાવો થતો નથી. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ, અને જે નક્કી કર્યો હતો સમય તે સમયમાં ફરીવાર તે ડૉક્ટરને મળવા માટે જાય છે. હવે આગળ શું થાય છે તે આપણે જોઈએ. ડૉક્ટર શર્મા કહે છે, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? આજે તને કેવું લાગે છે? ડૉક્ટર શર્મા એને પ્રશ્ન પૂછે છે. તો સોનિયા કહે છે, મચ બેટર, મને આજે ઘણું સારું છે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. હવે ડૉક્ટર શર્મા છે એર રોટરનું જે મશીન આવે તેનાથી જે કેવિટી છે તેને સાફ કરે છે, અને ત્યારબાદ ધેન ધ ફીલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, અને ત્યારબાદ તે જે કેવિટી હતી તેમાં જે કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો એક પદાર્થ આવે છે તે પદાર્થ તેમાં ભરે છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એક્સેટ્રા. હવે જે આ જે પદાર્થ હતો તેની ઉપર તે જે સિલિકા હોય છે અને ફોટો એક્ટિવેટર હોય છે તેને તે ઉમેરે છે. હવે આગળ જોઈએ. ડૉક્ટર શર્મા શું કહે છે? યસ, ઇટ્સ ડન. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. હવે ડૉક્ટર શર્મા કહે છે કે તારી આ જે કેવિટી હતી તેને મેં કામ પૂરું થઈ ગયું છે, અને તે આટલા સમય સુધી તારું જે મોઢું છે તે કંઈ બોલ્યા વગર ખુલ્લું રાખ્યું તે બદલ તારો આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, અને તે દિવસે સોનિયા છે તે છેલ્લી પેશન્ટ હોય છે, તેથી ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. તેથી ડૉક્ટરને તેની સાથે વાત કરવા માટે થોડોક સમય મળી રહે છે. તો સોનિયા કહે છે, ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? તો સોનિયા કહે છે કે હું તમને પ્રશ્ન પૂછી શકું કે મને શા માટે આ કેવિટી થઈ છે? તો ડૉક્ટર શર્મા કહે છે, વેલ, ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? તો ડૉક્ટર શર્મા કહે છે કે સારું, તું પહેલાં તો મને એ કે શું તને મીઠાઈ ખાવી ગમે છે? તો સોનિયા કહે છે, યસ આઈ એમ, હા મને ગમે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. મને ચોકલેટની જેમ જ બીજી મીઠાઈઓ અને આઈસ્ક્રીમ ખાવી ખૂબ જ ગમે છે. તો ડૉક્ટર શર્મા શું કહે છે? એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, અને હવે તું મને એક બીજી વાત કે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? તું દરરોજ દિવસમાં 2 વખત તારા દાંતની સફાઈ કરે છે અથવા બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? અને ચોકલેટ તેમજ આઈસ્ક્રીમ અને ખોરાક લીધા પછી અથવા જમ્યા પછી તું તારું મોઢું સાફ કરે છે? તો સોનિયા શું કહે છે? નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ના ડૉક્ટર, હું ફક્ત મારું મોઢું અથવા જે દાંતની સાફ સફાઈ અથવા બ્રશ છે તે ફક્ત સવારમાં જ કરું છું. તો ડૉક્ટર શર્મા શું કહે છે? ધેટ્સ ધ પ્રોબ્લેમ, તે જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની નિયમિત સાર સંભાળ લઈ રહી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. તારે હંમેશા 2 વખત તારે દાંતની સફાઈ કરવી જોઈએ, એક તો સવારમાં અને બીજું સૂતી વખતે અથવા સૂતા પહેલાં. તો સોનિયા શું કહે છે? વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? તો બ્રશ કરવાની યોગ્ય રીત કઈ છે ડૉક્ટર? સોનિયા એને પ્રશ્ન પૂછે છે. કે ડૉક્ટર શર્મા શું જવાબ આપે છે તે આપણે જોઈએ. ડૉક્ટર શર્મા સેડ, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન ધ સાઇડ વે ઓનલી. તો ઘણા બધા લોકો છે તે પોતાના દાંતની સફાઈ ફક્ત આજુબાજુ દાંતમાં બ્રશ ફેરવીને કરતા હોય છે. પરંતુ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો દેટ ધ રિમૂવ્સ ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. તો હવે બ્રશ કરવાની યોગ્ય રીત છે ઉપર નીચે આપણે બ્રશ કરવું જોઈએ, ઉપર નીચે ફેરવીને, જેથી જે ખોરાકના ટુકડાઓ હોય છે તે આપણા દાંતની અંદર ફસાઈ ગયા હોય છે તે નીકળી જાય. ધ ગમ લાઇન શુડ
ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક, એટલે કે જે આપણા પેઢા હોય છે તેને પણ આપણે હળવેથી બ્રશ કરવા જોઈએ. નોટ ઓનલી ધીસ, ફક્ત આટલું જ નહીં. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. અને એટલું જ નહીં, દર વખતે ત્યારે જો ભોજન ખા અથવા ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખા ત્યારે તારા દાંતની સફાઈ કરવી જોઈએ. તો સોનિયા શું કહે છે? વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? શું તમે મને આનું કારણ બતાવશો ડૉક્ટર? તો ડૉક્ટર શું કારણ આપે છે આપણે જોઈએ. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. હવે દાંતની જે આરોગ્ય છે તેમાં પહેલી જરૂરિયાત છે આપણું મોઢું સાફ હોવું. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સાફ ન રાખો તો ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇફ ધ સ્પેસ બિટવીન યોર ટીથ. જો તમે દાંતની મોઢાની સફાઈ યોગ્ય રીતે ન કરો તો જે ખોરાકના ટુકડા હોય છે તે તમારા દાંતની વચ્ચે અથવા દાંતની સપાટી હોય છે ત્યાં ચોંટી જાય છે. ન્યૂ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ particles who eventually eat up parts of the teeth too. તો જે જીવજંતુ હોય છે તે આ જે ખોરાક હોય છે તેને ખાય છે અને છેવટે જે તમારો દાંતનો ભાગ હોય છે તેને પણ તે નુકસાન કરે છે. They destroyed the enamel coating of the teeth and in the long run it leads to cavities. અને લાંબા સમય બાદ તે તમારા જે દાંતનું ઉપરનું કવર હોય છે તેને ખાઈ જાય છે અને ત્યારબાદ તમને લાંબા સમયે કેવિટી થાય છે. તો હવે આગળનો પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.